ઓકે, તો આપણે જે વાત કરી રહ્યા હતા કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનનું મેઇન ફંક્શન શું છે? કોન્સ્ટિટ્યુશનનું મેઇન ફંક્શન એ છે કે કોન્સ્ટિટ્યુશનનું મેઇન ફંક્શન છે ટુ લિમિટ ધ પાવર્સ ઓફ ધ ગવર્મેન્ટ. આનું મેઇન ફંક્શન. ક્વેશ્ચન અહીંથી વારે ઘડીએ જીપીએસસી યુપીએસસી માં પૂછાય છે કે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન, વોટ ઇઝ ધ મેઇન આઈડિયા ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશન એવું કહે છે કે હું સુપ્રીમ છું, મતલબ કોન્સ્ટિટ્યુશન પોતે સુપ્રીમ છે. એનું મેઇન ફંક્શન એ છે કે એ કોઈ બી ગવર્મેન્ટને સુપ્રીમ ના બનાવી દે, એનું ધ્યાન રાખે છે. વોટ ઇઝ પોલિટી? આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ પોલિટી ઇઝ ધ સ્ટડી ઓફ ધેટ કોન્સ્ટિટ્યુશન. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા આઈડિયાઝ ડિસ્કસ કર્યા હતા, ઘણા બધા આઈડિયાઝ આપણે ડિસ્કસ કર્યા હતા. જેમ કે આજે થોડી એની ડિટેલમાં ચર્ચા કરીએ. દેર આર ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ. સૌથી પહેલા જે પ્રકાર આવે એને કહેવાય મોનાર્કી, જેને ગુજરાતીમાં શું કહેવાય? રાજાશાહી. આની અંદર શું હોય કે એક રાજા કાં તો કોઈ રાણી હોય, એ રાણી જે છે ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે. ઓકે, એનાથી જે એક્ઝેક્ટ ઓપોઝિટ છે એ કોન્સેપ્ટ શું છે? ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે શું? લોકતંત્ર. લોકતંત્રમાં જે પબ્લિક હોય એ પબ્લિક પોતાનો જે લીડર હોય, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે, એને પોતાની જાતે ઇલેક્ટ કરે, આઈધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. ઓકે, થર્ડ જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ વાત કરી હતી રિપબ્લિક. ઓકે, હવે ઘણા બધા લોકોને એવો ડાઉટ હોય છે, ઘણા બધા લોકોને એવું ડાઉટ હોય છે કે રિપબ્લિક એટલે શું? આપણે એક ડે મનાવીએ છીએ જેનું નામ છે રિપબ્લિક ડે, દેટ ઇઝ 26 જાન્યુઆરી 1950. તો રિપબ્લિક ડે આપણે મનાવીએ છીએ, શેના માટે મનાવીએ છીએ? બીકોઝ કે એ દિવસે આપણે આપણું કોન્સ્ટિટ્યુશન ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે હેડ ઓફ ધ સ્ટેટ, આપણો જે સ્ટેટનો હેડ છે એ કોણ છે? એ છે પ્રેસિડેન્ટ. આર્ટિકલ નંબર 72 માં આઈ ગેસ લખેલું છે કે there shall be a president of India. તો એ and that shall be the head of the state. તો આ જે હેડ ઓફ ધ સ્ટેટ છે એ હેડ ઓફ ધ સ્ટેટને જ્યારે પબ્લિક ઇલેક્ટ કરે, પબ્લિક ઇલેક્ટ કરે, એ મેથડને કહેવાય રિપબ્લિક, કાં તો એ દેશ કે એ તંત્રને કહેવાય રિપબ્લિક. તો કોન્સ્ટિટ્યુશન ઇમ્પ્લિમેન્ટ થયું એટલા માટે આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ એવું નથી. આપણા હેડ ઓફ ધ સ્ટેટને પબ્લિક ઇલેક્ટ કરે છે. ઇન્ડિયામાં જે હેડ ઓફ ધ સ્ટેટ છે એટલે કે જે પ્રેસિડેન્ટ છે એનું ઇલેક્શન ઇનડાયરેક્ટલી થાય છે. ડાયરેક્ટ પબ્લિક વોટિંગમાં ભાગ નથી લેતી, બટ ઇનડાયરેક્ટલી વી ઇલેક્ટ ધ હેડ ઓફ ધ સ્ટેટ, દેટ ઇઝ ધ પ્રેસિડેન્ટ, એન્ડ દેટ ઇઝ વાય અવર કન્ટ્રી ઇઝ કોલ્ડ રિપબ્લિક. ઓકે, આગળ જઈએ. આની સિવાય ઘણું બધું આવે. આની સિવાય કયા કયા કોન્સેપ્ટ છે? આની સિવાય છે, એક છે ઓટોક્રેસી. શું છે ભાઈ? ઓટોક્રેસી. ઓટોક્રેસીનો મતલબ શું છે? કે જે પૈસાદાર લોકો હોય, જે ફાઇનાન્શિયલી સ્ટેબલ લોકો હોય, એ ફાઇનાન્શિયલી સ્ટેબલ લોકો દેશના ડિસિઝન લે, એને કહેવાય ઓટોક્રેસી. એક આવે થિયોક્રેસી. આ થિયોક્રેસીનો મતલબ શું છે? કે એવી જગ્યા કે જ્યાં કોઈ ધર્મગુરુ આખો દેશ ચલાવે, એને કહેવાય થિયોક્રેસી. એવી કોઈ જગ્યા છે? હા છે. ક્યાં છે? રોમ. હમણાં તમે સાંભળ્યું હશે કે પોપ એક્સપાયર થઈ ગયા, હવે નવા પોપ આવશે, તો એ નવા પોપ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવશે એ જ પ્રમાણે આખો દેશ ચાલે, એને કહેવાય થિયોક્રેસી. ઓકે, એક એક બીજું આવે છે જેને કહેવાય, એક તંત્ર બીજું આવે જેને કહેવાય મિલિટરી રૂલ. તો એમાં કોણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવતું હશે? મિલિટરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવતું હશે, એટલા માટે એને કહેવાય મિલિટરી રૂલ. ઓકે, આગળ જઈએ. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે જે કરવાની છે કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. આજનો જે આપણો પહેલો ચેપ્ટર છે એ છે કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. ઓકે, તો કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો એ વસ્તુ સમજો કે આપણું જે કોન્સ્ટિટ્યુશન બન્યું,
તો કોન્સ્ટિટ્યુશન જ્યારે બી વર્ડ સામે આવે છે તો આપણા મગજમાં એક જ નામ આવે છે, ડોક્ટર BR આંબેડકર. ખોટું નથી, હી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બટ ધીસ નોલેજ ઇઝ ઇનકમ્પ્લીટ. કેમ ઇનકમ્પ્લીટ છે આપણે સમજીએ. જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશન બનાવવાનો સૌથી પહેલો જે વિચાર છે એ વિચાર કોણે આપ્યો હતો? M.N. રોય. M.N. રોય નામના વ્યક્તિ હતા અને એટલા માટે એમને પાયોનિયર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, પાયોનિયર ઓફ ધ કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલી એવું માનવામાં આવે છે 1934. તો આ જે વ્યક્તિ હતા M.N. રોય, M.N. રોય એવું કીધું કે ધેર શેલ બી અ કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલી. એક એસેમ્બલી હોવી જોઈએ, એક ગ્રુપ ઓફ પીપલ હોવા જોઈએ કે જે આપણા દેશ માટે સૌથી સર્વોચ્ચ ડોક્યુમેન્ટ રેડી કરે, જેને કહેવાય કોન્સ્ટિટ્યુશન. એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં બધા વ્યક્તિઓ કોણ હોવા જોઈએ? ભારતીય હોવા જોઈએ. કેમ કે આપણો દેશ જ્યારે આઝાદ થયો 1947માં, એની પહેલા જેટલી બી કાઉન્સિલ્સ હતી, લેજિસ્લેટિવ કાઉન્સિલ કહો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કહો, મિલિટરી કાઉન્સિલ કહો, એ બધામાં બેસતા હતા કોણ? બ્રિટિશર્સ. તો બ્રિટિશર્સ બેસતા હતા, એ બ્રિટિશર્સને હટાવવા માટે M.N. રોયે શું કીધું કે ધેર શેલ બી અ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. એક એસેમ્બલી એવી હોવી જોઈએ જે આપણા દેશ માટે બનેલી હોય ને આપણા લોકોએ જ બનાવી હોય ને આપણા લોકોથી જ બનેલી હોય, એમાં બહારનો કોઈ વ્યક્તિ હોવો જોઈએ નહીં. તો ફર્સ્ટ પર્સન હુ ટુક ધ ચાર્જ ટુ સે ધેટ ધેર શેલ બી અ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી વોઝ M.N. રોય. એટલા માટે એમને પાયોનિયર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બી કહેવાય છે. ઓકે, તો એક પ્લાન આવ્યો જેનું નામ છે કેબિનેટ મિશન પ્લાન. કેબિનેટ મિશન પ્લાન ક્યારે આવ્યો? 1946. તો આ જે કેબિનેટ મિશન પ્લાન આવ્યો 1946માં, આનું બીજું નામ ક્રિપ્સ મિશન પાર્ટ 2B છે. ક્રિપ્સ મિશન પાર્ટ 2B છે. આ કેબિનેટ મિશન પ્લાનમાં પહેલી વખત એવી ચર્ચા કરેલી હતી કે આપણે ઇન્ડિયા માટે એક એસેમ્બલી બનાવીશું જેને કહેવાય કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. તો એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના મેમ્બર્સને અપોઇન્ટ કરવા માટે ઇલેક્શન્સ થયા અને એ ઇલેક્શન્સમાં એવું ડિસાઇડ થયું કે દર 10 લાખ લોકોએ એક પર્સન ઉભો રહેશે. તો એ વખતે આપણું જે પોપ્યુલેશન હતું દેટ વોઝ 38 કરોડ 90 lakhs. આટલું પોપ્યુલેશન હતું આપણું, 38 કરોડ 90 lakhs. તો આજે 38 કરોડ 90 લાખ પોપ્યુલેશન હતું, એની માટે આપણે 389 મેમ્બર્સને ઇલેક્ટ કર્યા. હવે એ વખતે જ્યારે તમે ડિટેલમાં વાંચો, હિસ્ટ્રી વાંચો, તો તમને ખબર પડે કે એ વખતે બે પ્રકારના પ્રોવિન્સીસ હતા. એક હતું બ્રિટિશ પ્રોવિન્સ, જેને કહેવાય બ્રિટિશ ઇન્ડિયા, બ્રિટિશ પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા, અને એક હતા રજવાડા. બરાબર, ધ પ્રિન્સલી સ્ટેટ્સ. તો ઘણા લોકો એવા હતા કે જે રજવાડામાંથી બી આયા, ઘણા લોકો એવા હતા જે બ્રિટિશ ઇન્ડિયામાંથી બી આયા, અને એ વખતે એક પાર્ટી હતી જેનું નામ છે મુસ્લિમ લીગ. તો આ મુસ્લિમ લીગના લોકો બી ઇલેક્ટ થયા. તો એવું થયું કે બ્રિટિશ પ્રોવિન્સના બી વ્યક્તિઓ આયા, રજવાડા બી આયા, મુસ્લિમ લીગ બી આયા, પણ મુસ્લિમ લીગના વ્યક્તિઓ જેનો લીડર કોણ હતો? જેનો લીડર હતો મોહમ્મદ અલી જીન્ના. મોહમ્મદ અલી જીન્ના વોઝ ઓરિજિનલી નોટ અ મુસ્લિમ. હી વોઝ ઓફ અ ગુજરાતી ફેમિલી. એક વ્યક્તિ હતા જેમનું નામ છે જેનાભાઈ ઠક્કર. એ જેનાભાઈ ઠક્કર જે હતા એમના ત્યાં એક દીકરો આવ્યો પુંજાભાઈ ઠક્કર, ને એ પુંજાભાઈ ઠક્કરના ત્યાં જે દીકરો આવ્યો મોહમ્મદ અલી જીન્ના. 4 ભાઈઓ હતા, એ બધા મુસલમાનમાં કન્વર્ટ થયા. અને આ રીતે મોહમ્મદ અલી જીન્નાએ એક માંગ કરી કે ભાઈ અમારો એક સેપરેટ સ્ટેટ હોવું જોઈએ જેને કહેવાય પાકિસ્તાન, જેમાં મેજર પોપ્યુલેશન એની હશે, મેજર પોપ્યુલેશન મુસ્લિમ્સની હશે. તો એ વખતે જે 72 મેમ્બર્સ હતા મુસ્લિમ લીગના, એ લોકોએ આપણી જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી, જે કેબિનેટ મિશન પ્લાન ઉપરથી બનેલી છે, એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીને બોયકોટ કરી નાખી કે અમે તમારા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં પાર્ટ નહીં લઈએ, અમે તમારા કોન્સ્ટિટ્યુશન બનાવવામાં પાર્ટ નહીં લઈએ. કેમ? કેમ કે અમારે એક અલગ દેશ જોઈએ છે જેને કહેવાય પાકિસ્તાન. તો અલગ માંગ ઉઠવા માંડી, પાકિસ્તાન જેવી માંગ ઉઠવા માંડી. તો એ વખતે ઘણા બધા લીડર્સ એવા હતા કે જે આ વસ્તુને માનવા તૈયાર નતા. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ ધ મેઇન પર્સન કે જેમણે કીધું કે ભાઈ આપણે કોઈ પણ હિસાબે આ વસ્તુ માનવી નથી. તો પહેલી મીટિંગ થઈ 9th ડિસેમ્બર 1946 ના રોજ આપણા કોન્સ્ટિટ્યુશનની પહેલી મીટિંગ થઈ. અને એ જ્યારે પહેલી મીટિંગ થઈ એમાં જે પ્રેસિડેન્ટ, જો ગઈ વખતે યુપીએસસી ના પ્રિલિમ્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, 2024 નું પેપર તું ચેક કરજે, 24 કે 23 નું પેપર, એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે 9th ડિસેમ્બર 1946 ના રોજ આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, જેમાં 389 મેમ્બર્સ હતા, જેમાં મુસ્લિમ લીગના મેમ્બર્સે બોયકોટ કર્યું હતું, એટલે ભાગ લીધો નતો. તો એ મેમ્બર્સને છોડીને બાકી બધા જે મેમ્બર્સ હતા એ મેમ્બર્સે પાર્ટ લીધો, અને એ મેમ્બર્સે પાર્ટ લીધા પછી સંમતિથી એક વ્યક્તિ હતા એમને પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ કર્યા, જેનું નામ છે ડોક્ટર સચ્ચિદાનંદ
સિન્હા આ એ વખતના ઓલ્ડેસ્ટ મેમ્બર હતા. આ એ વખતના ઓલ્ડેસ્ટ મેમ્બર હતા, પણ એ કેવા હતા? ટેમ્પરરી પ્રેસિડેન્ટ. તો એ વખતે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને માન આપવા માટે, બીકોઝ હી વોઝ ધ ઓલ્ડેસ્ટ મેમ્બર, એમને ટેમ્પરરી પ્રેસિડેન્ટ બનાયા. એમણે સેકન્ડ જે સેશન કર્યું એ કર્યું 11th ડિસેમ્બર 1946, અને એ દિવસે આપણને આપણા પરમેનન્ટ પ્રેસિડેન્ટ મળ્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના પહેલા પરમેનન્ટ પ્રેસિડેન્ટ બન્યા, ટેમ્પરરી નહીં. તમને એવું પૂછે ટેમ્પરરી પ્રેસિડેન્ટ તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, તમને એવું પૂછે પરમેનન્ટ પ્રેસિડેન્ટ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, હવે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી જે છે એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બે રીતે મળતી. જો આ જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી આપણી જે છે એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના મેઇન બે કામ હતા. કયા બે કામ હતા એ સમજીએ. એક કે જ્યારે એ કોન્સ્ટિટ્યુશનને બનાવવા માટે ભેગી થાય, અને એક કે જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશન નથી બન્યું ત્યાં સુધી લોસ તો બનાવવા પડશે ને, ત્યાં સુધી નિયમો તો બનાવવા પડશે. 3 વર્ષ, માનો કે 2 વર્ષ 3 વર્ષ થાય કોન્સ્ટિટ્યુશન બનતા, તો ત્યાં સુધી લોસ તો હોવા જોઈએ ને કન્ટ્રીમાં. તો જ્યારે બી દેશ કોન્સ્ટિટ્યુશનની મીટિંગ કરવા માટે ભેગું થાય, જ્યારે બી આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુશનની મીટિંગ કરવા માટે ભેગું થાય, ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ પ્રેસિડેન્ટ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ પ્રેસિડેન્ટ. અને જ્યારે બી આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી કોઈ લો બનાવવા માટે ભેગું થાય, તો જી.વી. માવળંકર વોઝ ધ પ્રેસિડેન્ટ. આ યાદ રાખો. તો કોન્સ્ટિટ્યુશન બનાવવાની પ્રોસેસમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રેસિડેન્ટ છે, લો બનાવવાની પ્રોસેસમાં જી.વી. માવળંકર પ્રેસિડેન્ટ છે. સેના? કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. એટલે એ લીડ કરે, એ ચેરપર્સન હોય. એટલે હજી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નથી નક્કી છે. હા, એ બધું હજુ નક્કી નથી, કેમ કે હજુ આપણો દેશ આઝાદ જ નથી થયો. આ આપણે 1946 ની વાત કરીએ. હવે અહીંથી જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી સેકન્ડ મીટિંગ માટે મળી, ત્યારે 8 કમિટીઝ બની. ત્યારે કેટલી કમિટીઝ બની? 8 કમિટીઝ બની. અને એ જે 8 કમિટી છે, એ 8 કમિટીના હું તમને નામ બી કહી દઉં. એક છે યુનિયન પાવર કમિટી, બરાબર છે? યુનિયન પાવર કમિટી જેના ચેરપર્સન હતા જવાહરલાલ નહેરુ. એક છે યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી, એના બી પ્રેસિડેન્ટ હતા જવાહરલાલ નહેરુ. પછી એક છે પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશનલ કમિટી, જેના પ્રેસિડેન્ટ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એક છે ડ્રાફ્ટિંગ કમિટી, જેના ચેરપર્સન હતા ડોક્ટર બી.આર. આંબેડકર. એક છે એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ માઇનોરિટીઝ, જેના પ્રેસિડેન્ટ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પછી એક છે રૂલ્સ ઓફ પ્રોસિજર કમિટી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્ટેટ્સ કમિટી જવાહરલાલ નહેરુ, અને સ્ટીયરિંગ કમિટી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આવી રીતે 8 પ્રકારની કમિટીઝ બની. આપણે બધી યાદ રાખવાની જરૂર નથી, પ્રિલિમ્સ આવે ત્યારે ગોખીને જતું રહેવાનું, બરાબર? અત્યારે કઈ યાદ રાખવાની જરૂર નથી. પણ આપણી માટે કઈ સૌથી ઇમ્પોર્ટન્ટ કમિટી છે જે આપણે યાદ રાખવાની છે? એ છે ડ્રાફ્ટિંગ કમિટી. આ ડ્રાફ્ટિંગ કમિટીના જે ચેરપર્સન હતા એ કોણ હતા? ડોક્ટર બી.આર. આંબેડકર. તો જ્યારે ડોક્ટર બી.આર. આંબેડકર પ્રેસિડેન્ટ બન્યા, સોરી, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરપર્સન બન્યા, તો એમની જોડે આ ડ્રાફ્ટિંગ કમિટીમાં બીજા કોઈ મેમ્બર હતા? હા, બીજા 7 મેમ્બર હતા. કયા કયા એ ધ્યાનથી સાંભળો. એક જે હતા એમનું નામ છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. એક છે એન ગોપાલાસ્વામી અય્યંગર. એક છે એન ગોપાલાસ્વામી અય્યંગર. એક છે ડોક્ટર કનૈયાલાલ માણેકલાલ મુનશી, ડોક્ટર કે.એમ. મુનશી. ધ ઓનલી મુસ્લિમ મેમ્બર વોઝ સૈયદ મોહમ્મદ સાદુલ્લા. ધ ઓનલી મુસ્લિમ મેમ્બર વોઝ સૈયદ મોહમ્મદ સાદુલ્લા. બરાબર છે ભાઈ? પછી એક વ્યક્તિ હતા જેમનું નામ છે એન માધવ રાવ. હવે ઓરિજિનલી એન માધવ રાવ ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર હતા નહીં. ઓરિજિનલી મેમ્બર કોણ હતા? બી.એલ. મિત્તર. બી.એલ. મિત્તર. પણ બી.એલ. મિત્તરની તબિયત ખરાબ થઈ જવાના કારણે એન માધવ રાવે એમને રિપ્લેસ કર્યા. અને એક વ્યક્તિ હતા ટી કૃષ્ણમાચારી. ટી કૃષ્ણમાચારી. ઓકે, તો ઓરિજિનલી એ બી ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર નતા. જે મેમ્બર હતા એ હતા ડીપી ખેતાન. પણ 1948માં અનફોર્ચ્યુનેટલી એમની ડેથ થઈ જવાના કારણે ટી કૃષ્ણમાચારીએ ટેક ઓવર કર્યું. ઓકે, તો ડ્રાફ્ટિંગ કમિટીમાં આટલા મેમ્બર હતા. ઓકે, એ ડ્રાફ્ટિંગ કમિટીના જે મેમ્બર્સ હતા એ ડ્રાફ્ટિંગ કમિટીની અંદર જે લીગલ એડવાઇઝર હતા એ હતા સર બી.એન. રાવ. તમે 1950
જે દિવસે આપણું કોન્સ્ટિટ્યુશન અમલમાં મુકાયું એ દિવસની તમે સ્પીચ જોશો ડોક્ટર બી આર આંબેડકરની, તો ડોક્ટર બી આર આંબેડકરે એમની સ્પીચની અંદર આ વસ્તુ ક્લિયરલી મેન્શન કરી છે કે કદાચ બની શકે કે આજ પછી આખો દેશ મને એ રીતે જોવે, આખી દુનિયા મને એ રીતે જોવે કે આ વ્યક્તિએ ભારતનું સંવિધાન રચ્યું. પણ અસલમાં જો તમે સિચ્યુએશન જુઓ તો મારી જોડે એક વ્યક્તિ ના હોત તો આજનું સંવિધાન રેડી ના થયું હોત. અને એ વ્યક્તિ કોણ છે? સર બી એન રાવ, બેનિંગલ નરસિંહ રાવ. હી વોઝ અ ગ્રેટ પર્સન. ગ્રેટ પર્સન એટલા માટે કહું છું કેમ કે યુનાઇટેડ નેશન્સમાં ઇન્ડિયાના એમ્બેસેડર રહી ચુક્યા છે. જેટલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કમિટી છે ને એ લોકો આમની જોડે સલાહ લેવા આવતા. ફાઇનાન્શિયલ કમિટી કે લો મેકિંગ કમિટી, એડવાઇઝરી કમિટી આમની જોડે એડવાઇસ લેવા આવતા હતા. એટલા મહાન વ્યક્તિ છે સર બેનિંગલ નરસિંહ રાવ. જો આ વ્યક્તિ ના હોત તો આપણું કોન્સ્ટિટ્યુશન આટલી પ્રોપર રીતે તૈયાર થયું હોત નહીં. ઓકે, આગળ જઈએ. તો આપણું જે કોન્સ્ટિટ્યુશન બનવાની જે પ્રોસેસ છે એ ક્યારથી સ્ટાર્ટ થઈ? 9th ડિસેમ્બર 1946 આપણી પહેલી મીટિંગ થઈ ત્યારથી ચર્ચા થવાની સ્ટાર્ટ થઈ ગઈ અને બનીને રેડી થયું 26 નવેમ્બર 1949. 46-49. તો આ દિવસે 26 નવેમ્બરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવીએ છીએ. તો આ આખી પ્રોસેસમાં કેટલા વર્ષ લાગ્યા? 2 વર્ષ 11 મહિના અને 18 ડેઝ. 2 વર્ષ 11 મહિના અને 18 ડેઝ. આટલા દિવસ પછી આપણું કોન્સ્ટિટ્યુશન બનીને રેડી. 26 જાન્યુઆરી 1950 એ આપણે રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. વાય? બીકોઝ પ્રેસિડેન્ટ જે છે એ આપણા હેડ ઓફ ધ સ્ટેટ છે. કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે આપણે કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે હેડ ઓફ ધ સ્ટેટ જે છે એ પબ્લિક દ્વારા ઇલેક્ટ કરીને બનશે અને એ હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? પ્રેસિડેન્ટ. તો એ પ્રેસિડેન્ટને માન આપવા માટે, એ પ્રેસિડેન્ટના અપોઇન્ટમેન્ટને માન આપવા માટે જે આપણા હેડ ઓફ ધ સ્ટેટ છે એ દિવસે આપણે 26 જાન્યુઆરીના રોજ આપણે રિપબ્લિક ડે ની ઉજવણી કરીએ છીએ. ઓકે, આગળ જઈએ. તો 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ. મતલબ 26 જાન્યુઆરીએ બીજા બી કંઈક કામકાજ તો ત્યાં હશે. ઓકે, 26 જાન્યુઆરી. તો 26 જાન્યુઆરીએ આખું કોન્સ્ટિટ્યુશન અમલમાં મૂકાયું. આખું કોન્સ્ટિટ્યુશન જે છે એની અંદર 22 પાર્ટ્સ છે. કેટલા? 22 પાર્ટ્સ. ઓરિજિનલ એ વખતે જે બન્યું હતું એની વાત કરું. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં કેટલા પાર્ટ્સ હતા? 22 પાર્ટ્સ એટલે કે ચેપ્ટર્સ. આપણે એવું માની ચાલીએ પાર્ટ્સ એટલે ચેપ્ટર્સ. કેટલા આર્ટિકલ્સ હતા? 395 આર્ટિકલ્સ હતા. અને કેટલા શિડ્યુલ? શિડ્યુલ એટલે ટેબલ્સ. કેટલા શિડ્યુલ હતા? 8 શિડ્યુલ હતા. તો આ જે છે એ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં મુકાયું. ઘણા બધા આર્ટિકલ્સ એવા હતા જે 26 જાન્યુઆરી પહેલા જ અમલમાં મુકાઈ ગયા હતા. એ કયા છે તમને બુકમાં મળી જશે. અત્યારે એની આપણે ચર્ચા કરવાની નથી. પણ આ દિવસે આ બધું અમલમાં મુકાયું એટલા માટે આપણે આ ડેટને યાદ રાખીએ છીએ. પડી ગઈ સમજણ? ઓકે, આગળ જઈએ. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈએ. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સમાં એવું છે કે there are some dates જે આપણે યાદ રાખવાની છે. ડેટ એવી છે કે આપણે 22 જુલાઈ 1947 આપણને આઝાદી મળી એની પહેલા, 15 ઓગસ્ટ 1947 આપણને આઝાદી મળી એના પહેલા 22 જુલાઈ 1947 આપણે આપણો નેશનલ ફ્લેગ અપોઇન્ટ કરી લીધો હતો. એ નેશનલ ફ્લેગમાં ઉપર ઓરેન્જ કલર છે, વચ્ચે વ્હાઇટ કલર છે, નીચે ગ્રીન કલર છે, વચ્ચે અશોક ચક્ર છે. અને આ જે નેશનલ ફ્લેગ છે એ કોણે ડિઝાઇન કર્યો છે? પિંગાલી વેંકૈયા. પિંગાલી વેંકૈયા નામના વ્યક્તિએ આપણો નેશનલ ફ્લેગ ડિઝાઇન કર્યો છે. ઓકે, એ પછી આપણે 24 જાન્યુઆરી 1950 જ્યારે કોન્સ્ટિટ્યુશન અમલમાં મુકાવાનું હતું એના 2 દિવસ પહેલા, તો આપણે એના 2 દિવસ પહેલા શું એડોપ્ટ કરી લીધું? આપણું નેશનલ એન્થમ, ધેટ ઇઝ જન ગણ મન, રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. બરાબર છે? રવિન્દ્રનાથ ટાગોર ફર્સ્ટ પર્સન હતા એશિયાના કે જેમણે નોબેલ પુરસ્કાર મળ્યો લિટરેચર માટે 1911 માં. એશિયાના ફર્સ્ટ પર્સન હતા, યાદ રાખજો ભાઈ. ઓકે, નેક્સ્ટ છે આપણું 24 જાન્યુઆરી 1950 ના રોજ એટલે કે એ જ દિવસે આપણે આપણું નેશનલ સોંગ બી એડોપ્ટ કરી લીધું અને એ નેશનલ સોંગ કયું છે? વંદે માતરમ. કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.
તો આ ઇન્ફોર્મેશન અમુક એડિશનલ છે જે તમારે યાદ રાખવાની છે. બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે. બીજી ઇન્ફોર્મેશન હું તમને અત્યારે જ તમને કહી દઉં કે બીજી કઈ કઈ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. તો બીજી કઈ કઈ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આજે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી. એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીનો સિમ્બોલ શું હતો? તો કે ભાઈ સિમ્બોલ હતો એલિફન્ટ. શું હતો સિમ્બોલ? એલિફન્ટ. એલિફન્ટ વોઝ ધ સિમ્બોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. બરાબર છે ભાઈ? ઓકે. લીગલ એડવાઇઝર કોણ હતા? એ તો મેં તમને હમણાં જ કીધું, સર બેનિંગલ નરસિંહ રાવ, એટલે BN રાવ. એ યાદ રાખવાનું છે. ઓકે. પછી છે જે એના ડ્રાફ્ટ્સમેન હતા. ડ્રાફ્ટ્સમેન નો મતલબ શું છે? કે જેણે આખું કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટ કર્યું હોય કે આ ચેપ્ટર પછી આપણે આ ચેપ્ટર મૂકવાનો, આ ચેપ્ટર પછી આ ચેપ્ટર, એટલે એને ટૂંકમાં આખું અરેન્જ કર્યું હોય, ખાલી અરેન્જ. એ છે SN મુખર્જી. શું નામ છે? SN મુખર્જી. SN મુખર્જી નામના વ્યક્તિએ આખું કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટ કર્યું છે. હવે જે એના કેલિગ્રાફર હતા. કેલિગ્રાફર એટલે શું? કે જેણે આખું કોન્સ્ટિટ્યુશન પોતાના હાથોથી ફ્લોઈંગ ઇટાલિક સ્ટાઇલમાં લખ્યું છે. ફ્લોઈંગ ઇટાલિક સ્ટાઇલમાં લખ્યું છે. એમનું નામ છે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા નામના વ્યક્તિએ આખું કોન્સ્ટિટ્યુશન ફ્લોઈંગ ઇટાલિક સ્ટાઇલમાં લખ્યું છે. ઓકે. હવે જે આખું કોન્સ્ટિટ્યુશન છે એ આખું કોન્સ્ટિટ્યુશન જે સજાયું છે, જે એના ડેકોરેટર છે, એ જે ડેકોરેટર છે એ છે નંદલાલ બોઝ અને બેઓહર રામ મનોહર સિન્હા. બે વ્યક્તિ. હવે આ બે વ્યક્તિ ક્યાંના છે? આ બે વ્યક્તિ છે શાંતિ નિકેતન સ્કૂલ ઓફ આર્ટ. આ શાંતિ નિકેતન સ્કૂલ ઓફ આર્ટ રવિન્દ્રનાથ ઠાકોરના જે ભાઈ છે અબનિન્દ્રનાથ ઠાકોર, એમણે બનાવી હતી 1905 માં સ્વદેશી મુવમેન્ટ વખતે, અને એમણે જ પહેલું ભારત માતાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. એ જ આર્ટ સ્કૂલના આ બે સ્ટુડન્ટ છે નંદલાલ બોઝ અને બેઓહર રામ મનોહર સિન્હા, જેમણે આખું કોન્સ્ટિટ્યુશન સજાયું છે. ઓકે. ચલો આગળ જઈએ. ત્યાંથી આગળ જઈએ એટલે કે જે આખું કોન્સ્ટિટ્યુશન છે એને હિન્દીમાં ટ્રાન્સલેટ કોણે કર્યું છે? એનું જે હિન્દી ટ્રાન્સલેશન છે એ હિન્દી ટ્રાન્સલેશન કોણે કર્યું છે? વસંત કૃષ્ણ વૈદ્ય નામના વ્યક્તિએ આખું કોન્સ્ટિટ્યુશન હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું છે. તો આ છે કોન્સ્ટિટ્યુશનની અમુક બેઝિક ઇન્ફોર્મેશન જે તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. આ છે તમારો પહેલો ચેપ્ટર, કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ઓકે. એક ક્વેશ્ચન જીપીએસસી માં એવો બી પૂછાય છે કે આ જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે, જ્યારે કોન્સ્ટિટ્યુશન પર ડિસ્કસ કરતા હતા તો કેટલા સેશન્સ, કેટલી મીટિંગ્સ ભરી હતી? તો 11 સેશન્સ થયા હતા. આ યાદ રાખવાનું, 11 મીટિંગ્સ થઈ હતી, જેમાં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લીધા કે કોન્સ્ટિટ્યુશન આવું હોવું જોઈએ અને આવું ના હોવું જોઈએ. ઓકે. જ્યારે કોન્સ્ટિટ્યુશન આપણું અમલમાં મુકાયું ત્યારે આપણો દેશ કેવો દેશ હતો? ડેમોક્રેટિક ઓકે. આજે બી એ જ છે ડેમોક્રેટિક, એટલે આપણો જે PM છે એનું ઇલેક્શન બી પબ્લિક દ્વારા થાય, જે લો બનાવે. અને જે આપણો હેડ ઓફ ધ સ્ટેટ છે કે જેના નામે લો બને એ કોણ છે? પ્રેસિડેન્ટ. એનું ઇલેક્શન બી પબ્લિક દ્વારા થાય. આનું ઇલેક્શન ડાયરેક્ટ થાય, આનું ઇલેક્શન ઇનડાયરેક્ટ થાય. યાદ રાખવાનું. ઓકે. આ છે કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આટલે રાખીએ. આ ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે, મગજમાં સ્ટોર કરી નાખવાની, ગોખી નાખવાની, કેમ કે આખું કોન્સ્ટિટ્યુશનમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. પડી સમજ? અહીંનો લેક્ચર, આજનો લેક્ચર આપણે એન્ડ કરીએ. જય માતાજી સર. જય માતાજી. જય માતાજી. જય માતાજી.